તો અમરેલી જિલ્લામાં પ્રથમ વરસાદે જ તારાજી સર્જી દીધી છે। ખાંભા અને રાજુલા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો વરસાદી પાણીથી ખેડૂતોના ખેતર બેટમાં ફેરવાયા। રાજુલા અને ખાંભામાં 9 ઇંચ વરસાદથી અત્યારે પૂરા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે। અનેક એવા આ ખેતરોના દ્રશ્યો છે, જોઈ શકાય છે ખેતરો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા છે। ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણીથી ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। રાજુલા ખાંભામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો। અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ગીર પંથક, ખાંભા પંથક અને રાજુલા પંથકમાં છે અનરાધાર વરસાદ વરસતા જનજીવન પર અસર પડી છે। ને હું આપણે દ્રશ્યો દેખાડીશ કે આ ખાંભા પંથકમાં છે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને રાજુલા પંથકમાં પણ વરસાદની અનરાધાર બેટિંગ થઈ રહી છે। અને ગત મોડી રાત્રે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું અને વાહન વ્યવહાર પણ ખાંભા પંથકમાં ખોરવાયો છે અને લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને જો આવી સ્થિતિ જો વરસાદ વધુ વધશે તો જનજીવન પર પણ અસર જોવા મળશે। જૈનિક સુવિધા ગુજરાત ફર્સ્ટ।